નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં ચૂંટણી વર્ષમાં રેકોર્ડ બ્રેક ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.11% અને વિજ્ઞાન પ્રવાહનું 80.09% રિઝલ્ટ. ગુજરાત બોર્ડના અત્યાર સુધીના સૌથી જંગી પરિણામે વાલીઓને અને વિદ્યાર્થીઓને ખુશખુશાલ કરી દીધા. જિલ્લાનું સાયન્સનું ગત વર્ષ કરતાં 30.75% અને સામાન્ય પ્રવાહનું 16.61% વધુ પરિણામ. ભરૂચમાં સામાન્ય પ્રવાહમાં A1માં 51, વિજ્ઞાન પ્રવાહમાં 13 છાત્રોની ભરમાર. સાયન્સમાં 4 સ્થળોમાં ભરૂચ કેન્દ્રનું સૌથી વધુ 83.63%, જ્યારે જંબુસરનું 70.16% ઓછું. સામાન્ય પ્રવાહમાં થવા કેન્દ્રનું અધધ 98.84% પરિણામ, તો જડેશ્વર કેન્દ્રનું સૌથી ઓછું 89.63%. ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝઘડિયાની એક કંપનીના જનરલ મેનેજરની ધરપકડ. ગાંધીનગર CID ક્રાઇમે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરમાં રહેતા પાકિસ્તાની જાસૂસને ઉઠાવી લીધો. DRDO, HAL, ભારતીય મિસાઇલ સિસ્ટમ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની દેશની સુરક્ષાની ગુપ્ત માહિતીઓ 6 મહિનાથી પાકિસ્તાન ISIને પહોંચાડતો હતો. મિલિટરી ઇન્ટેલિજન્સ ઉધમપુર યુનિટના ઇનપુટ આધારે CID ક્રાઇમે ઓપરેશન પાર પાડ્યું. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અધધ 92.11% અને વિજ્ઞાન પ્રવાહનું પણ જંગી કહી શકાય એવું 80% જેટલું પરિણામ ચૂંટણી વર્ષના ઇતિહાસમાં સર્જી દીધું છે. ચૂંટણી વર્ષમાં ગુજરાતે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના પરિણામમાં તમામ રેકોર્ડ તોડી નાખી વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજીના રેડ કરી દીધા છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરથી 7,411 છાત્રોએ આપેલી પરીક્ષામાં 7,826 પાસ અને 585 નાપાસ થતા ટકાવારી 92.11% રહી છે. A1 ગ્રેડમાં પણ 51 વિદ્યાર્થીઓનો વિક્રમ, તો A2 ગ્રેડમાં 553 છાત્રોએ હાંસલ કર્યો છે. કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ થવાનું 98.84%, સૌથી ઓછું જાડેશ્વરનું 89.63% પરિણામ રહ્યું છે. અન્ય કેન્દ્રમાં નેત્રંગ 98.66%, ઝઘડિયા 92.33%, વાલિયા 91.93%, અંકલેશ્વર 91.42%, દયાદરા 91.20%, ભરૂચ 91.13%, જંબુસર 90.90%, આમોદ 90.68% અને હાંસોટ 89.81% પરિણામ નોંધાયું છે. ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ 16.61% વધુ આવ્યું છે. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 80.09% વિક્રમજનક ઊંચું આવ્યું છે. ગત વર્ષે 49.34% રિઝલ્ટ સામે આ વખતે અધધ 30.75%નો છપ્પર ફાળ ઉછાળો થયો છે. ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં પણ કુલ 3,044 છાત્રોએ પરીક્ષા આપી હતી, જે પૈકી 2438 પાસ અને 605 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. A1 ગ્રેડમાં આ વખતે 13 વિદ્યાર્થીઓ, A2માં 389 છાત્રોએ મેદાન માર્યું છે. ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ સાગમટે પહેલીવાર ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવાના રેકોર્ડ સાથે અત્યાર સુધીના રિઝલ્ટના તમામ રેકોર્ડ પણ બ્રેક કરી દીધા છે. તો સામાન્ય પ્રવાહના 2 વિષયમાં નાપાસ છાત્રો જુલાઈમાં પરીક્ષા આપી શકશે. વળી સાયન્સમાં તો પૂરક પરીક્ષા તમામ વિષયના નાપાસ છાત્રો સાથે જ વિદ્યાર્થી હાલના રિઝલ્ટની નાખુશ હોય તે પણ આપી શકશે અને માર્કશીટ જે વધુ ગુણની હશે તે માન્ય રહેશે. આવી વ્યવસ્થા પણ આ વખતે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે કરી આપી છે. હું નારાયણ વિદ્યાવિહારમાં ભણું છું. મારી પર્સન્ટાઇલ 98.91 છે. મારો ગ્રેડ A1 છે. અમે છેલ્લે સુધી શાળામાં જે પેપર લખે એમાંથી અમને બહુ સારું પરિણામ મળ્યું છે. અમે એનાથી આગળ વધ્યા છે અને શિક્ષકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે ને પેરેન્ટ્સે પણ અમને બહુ સપોર્ટ કર્યો છે. અમારું જે રિઝલ્ટ છે એનાથી પેરેન્ટ્સ અને શિક્ષક બંને ખુશ છે. હું 12 કોમર્સમાં પાસ થઈ છું. મારા 98.34% આવ્યા છે. હું ટ્યુશન નથી જતી, પણ શાળાના શિક્ષકો અને એને એટલો સારો સપોર્ટ મળ્યો કે આટલા ટકા મારી માટે પોસિબલ થયા. એન્ડ મુમેન્ટ સુધી શાળાના શિક્ષકોએ મારો સાથ નહોતો છોડ્યો, એટલે પ્રેક્ટિસ કરાવી પાછળ, અને એમાં મારા પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો. મારા રિઝલ્ટથી મારા પેરેન્ટ્સ, શિક્ષકો બધા ખુશ છે. ગિરીશભાઈ છે. હું નારાયણ વિદ્યાવિહારમાં ભણું છું. મારી પર્સન્ટાઇલ 99.62 છે. મારો ગ્રેડ A1 છે. મને શાળામાંથી બહુ મતલબ શિક્ષણ પ્રત્યે મને બહુ સારા
શિક્ષણ પ્રત્યે બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. ટીચર્સ હંમેશા અમને સાથ આપતા હતા. છેલ્લે જે અમે બધા પેપર લખ્યા એની લીધે અમને પરીક્ષામાં પેપર લખવામાં બહુ જ સારો ટાઈમ અમારો કમ્પ્લીટ લખાઈ રહેલું અને મેં બહુ ખુશ છું. ભરૂચના અને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારા પરિણામો આવ્યા છે. અમારી શાળાનું પણ ખૂબ સુંદર પરિણામ આવ્યું. તે બધા જ વિદ્યાર્થીઓ, વાલીઓને અને શિક્ષકોને હું દિલથી અભિનંદન આપું છું. ધોરણ 12 કોમર્સમાં 2 A1 અને 10 A2 બાળકો આવ્યા છે. એવી જ રીતે સાયન્સમાં પણ 2 A2 બાળકો છે. સૌ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષણ જગતને ખૂબ શુભેચ્છાઓ. I have got 88.67% and 97.36 percentile. I have scored this result because of my school and my teachers. I thankful to my parents and my teachers and my principal sir and ma'am. I am a 12th science class student. I am a PCM student and I got 94 percentile and 86 percentage in today's result, and our class get 100% result in this field. All the biology students passed very well, and thank you for all the teachers. The hard work pays off. This is very fine for us. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. આ વર્ષે મારું આજે પરિણામ આવ્યું હતું, જેમાં મારો 86.14% રિઝલ્ટ આવ્યું હતું અને કુલ મળીને કુલ 6 વિદ્યાર્થીઓ અમે A2માં આવ્યા છે અને શાળાનું પરિણામ પણ 100% રહ્યું છે. હું મારા આ રિઝલ્ટને લીધે મારા શિક્ષકોને પણ અભિનંદન આપું છું કે તેમને લીધે હું આજે આટલો કાબિલ બની શક્યો છું. આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં નારાયણ વિદ્યાલયનું સામાન્ય પ્રવાહ કોમર્સનું રિઝલ્ટ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનું 100% રિઝલ્ટ આવ્યું છે. બંને વિભાગ 100% રિઝલ્ટ લાવે છે અને એમાં ગુજરાતી માધ્યમમાં 6 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે અને ઇંગ્લિશ મીડિયમમાં 2 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવે છે. ત્યારે શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ HSC પરીક્ષા 2024નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે અને ભરૂચ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 92.11% આવ્યું છે અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 80.09% આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં ઘણું સારું છે. અને કુલ સામાન્ય પ્રવાહમાં 6,826 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 2,438 વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને અને સારું પરિણામ મેળવનાર તમામ શાળા અને શાળાના શિક્ષકો અને આચાર્યોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું. અમારી ભરૂચ જિલ્લાની માત્ર 2 સરકારી વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, વાગરા અને હાંસોટ. વાગરાનું પરિણામ પણ 72% આવ્યું છે અને હાંસોટનું પરિણામ પણ 52% આવ્યું છે. ખૂબ ઓછી સુવિધાઓ સાથે ચાલતી આ બંને સરકારી શાળાના શિક્ષકોને પણ હું ખાસ હાર્દિક અભિનંદન પાઠવું છું. ગુજરાત CIDએ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પાકિસ્તાની જાસૂસને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ મેનેજર ઝડપાયો છે, જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર મિશ્રા છે, જે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર રહે છે. આરોપી પાકિસ્તાની એજન્ટનો હની ટ્રેપ શિકાર થયો હતો. આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. CID ક્રાઇમના ADGP રાજકુમાર પાંડ્યને પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એજન્ટની ધરપકડ બાદ મીડિયાને માહિતી આપી હતી કે આરોપી પ્રવીણકુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો. પ્રવીણકુમાર મિશ્રા મૂળ બિહારનો છે. એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલીમ લઈને હૈદરાબાદમાં DRDOને મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. પ્રવીણકુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હની ટ્રેપમાં ફસાયો હતો. આ એકાઉન્ટ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના હેન્ડલર ચલાવતો હતો. ISIના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણકુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરાવવામાં આવતી હતી. પ્રવીણકુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજન્સી અને કંપનીઓની માહિતી મેળવીને ISIના હેન્ડલરને આપી હતી.
આ સાથે બ્રહ્મોસ મિસાઇલની પણ માહિતી આપી હતી. અંકલેશ્વરની એક કંપની પણ DRDOને મટીરિયલ સપ્લાય કરે છે, જેની માહિતી પ્રવીણ કુમારે ISIના હેન્ડલરને આપી હતી. MI ઉધમપુર યુનિટ દ્વારા ઇનપુટ મુજબ CID ક્રાઇમે ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં ભારત દેશ વિરુદ્ધના ગુનાહિત કાવતરાના ભાગરૂપે લશ્કરી દળોના નિવૃત્ત થયેલા અને કાર્યરત કર્મચારીઓ DRDO, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ભારતના મિસાઇલ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ અને તેના પાર્ટ્સના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા પાસેથી ફેસબુક અને વોટ્સએપ માધ્યમથી મેસેજ તથા વોઇસ કોલ કરી માહિતી મેળવવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો, જેના આધારે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીના ઓપરેટિવ્સના સંપર્કમાં રહેલા પ્રવીણકુમાર ધરમનાથ મિશ્રાની દેશની સુરક્ષાને લગતી અતિ સંવેદનશીલ માહિતી મોકલવા બદલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ VCT ગર્લ્સ સ્કૂલમાં ટ્યુશન વિના ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 100% આવતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા. આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 80.09 અને સામાન્ય પ્રવાહનું પરિણામ 92.11% જાહેર થયું છે, જેમાં ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ VCT સ્કૂલનું સામાન્ય પ્રવાહનું 100% અને વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું 94.23% તથા અંગ્રેજી માધ્યમનું 77.78% પરિણામ આવ્યું છે. VCT શાળાના ટ્રસ્ટીઓ, શાળાના મેનેજમેન્ટ, આચાર્ય અને તમામ શિક્ષકોએ ટ્યુશન વિના વિજ્ઞાન પ્રવાહમાં A2 ગ્રેડ અને સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે શાળાની કોમર્સ વિભાગની વિદ્યાર્થીની દિવાન સલેહા લુકમાને એકાઉન્ટમાં અને શેખ અયમન આરિફે BA વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા હતા. મોટાભાગની વિદ્યાર્થીનીઓએ A અને B ગ્રેડમાં જ ગુણ મેળવી સફળતા હાંસલ કરી છે. હું ધોરણ 2 થી ધોરણ 12 સાયન્સ સુધી VCT શાળામાં અભ્યાસ કર્યો છે. આપ સૌ જાણો છો તે મુજબ આજે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મેં 12 સાયન્સમાં 99.07% મેળવેલા છે. તે બદલ હું સૌપ્રથમ અલ્લાહ તાલાનું, ત્યારબાદ મારા માતા પિતા, સમગ્ર સ્ટાફ, આચાર્ય મેડમ અને પૂરા આખા ટ્રસ્ટનું તહે દિલથી શુક્રિયા અદા કરું છું. આ સિદ્ધિ જે મેં પ્રાપ્ત કરી છે તે વગર ટ્યુશને મારા ટીચર્સના ફૂલ સપોર્ટથી અને તેમની ખૂબ મહેનતથી પ્રાપ્ત કરી છે. અમારી શાળામાં જે RRTનો કાર્યક્રમ જે 3 મહિનાનો કરવામાં આવે છે, જેમાં અમે પેપરને બોર્ડના પેપર કઈ રીતે લખવા તેની પૂરેપૂરી તૈયારી આગળથી જ કરીને જઈએ છીએ, જેથી અમે આટલું સરસ પરિણામ મેળવી શક્યા. આશા રાખું છું કે હું આગળ ફ્યુચરમાં ડૉક્ટર બનીને કોમની સેવા કરી શકું. મારી શાળામાં 12 આર્ટ્સમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે, જેમાં મારા 94.33% છે. જેમાં કોઈપણ જાતના બહારના ટ્યુશન વગર શાળાના RRTના પ્રોગ્રામે સારા માર્ક્સ લાવવામાં ખૂબ જ સહકાર કર્યો છે, જેમાં શાળાના શિક્ષકો, આચાર્ય અને માતા પિતાએ ખૂબ જ સહકાર કર્યો છે અને આગળ પણ શાળાનું આવું જ ઝળહળતું પરિણામ આવશે તેવી આશા છે. આજે જે 12મા ધોરણનું પરિણામ આવ્યું છે તેમાં મેં 99.24% પ્રાપ્ત કર્યા છે અને અલ્લાહનો શુકર છે કે મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ, શાળા અને માતા પિતાનો ખૂબ મોટો ભાગ છે અને હું તેમને આભારી છું કે તેમણે મને ખૂબ મદદ કરી. અકાઉન્ટ સબ્જેક્ટમાં મેં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને આ સિદ્ધિ મેં કોઈપણ જાતના ટ્યુશન વગર પ્રાપ્ત કરી છે. અને ભરૂચ જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને પાસ થયા છે તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. I am the student of 12th Science English medium in VCT since the last 2 years and I have passed out my 12th from this school. I am very happy to say that I have scored 89.7% and 99.17 percentile in the science stream in this year. આજરોજ ગુજરાત બોર્ડનું માર્ચ 2024નું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું છે તેમાં VCT ગર્લ્સ સ્કૂલમાં સામાન્ય પ્રવાહનું 100% રિઝલ્ટ છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર ગુજરાતી માધ્યમમાં 94.23% અને અંગ્રેજી માધ્યમમાં 77.77% પરિણામ આવ્યું છે. ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે સીટી સ્કેન વિભાગમાં અદ્યતન સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું. ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને મેડિકલની ઉત્તમ સેવા મળી રહે તે માટે સીટી સ્કેન વિભાગમાં અદ્યતન સીટી સ્કેન મશીન ઉપલબ્ધ કરાવાયું છે. અકસ્માત અને બ્રેનના દર્દીઓમાં ફૂલ બોડી ચેકઅપ થકી ક્યાં ખામી છે તે શોધી કાઢવામાં મદદરૂપ થાય છે. અદ્યતન સીટી સ્કેન મશીનનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ મેનેજ બાય ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે
સિટી સ્કેન સેન્ટર 64 સ્લાઇસનું અતિ આધુનિક મશીન આજે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. ગવર્મેન્ટ લાયસન્સના વર્ક કમ્પ્લીટ થઈ જાય પછી આ મશીનમાં પેશન્ટને નજીવા દરે સિટી સ્કેનની ફેસિલિટી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલુ થઈ જશે. આજુબાજુના તમામ વિસ્તારના લોકોને નજીવા દરે અમે સિટી સ્કેનની ફેસિલિટી પ્રોવાઈડ કરીશું. આ મશીન ભરૂચ જિલ્લામાં 64 સ્લાઇસનું મશીન જે છે જે અકસ્માત થયેલા પેશન્ટમાં અને બ્રેઇનના પેશન્ટમાં હોલ બોડીમાં કંઈ પણ જગ્યાએ ડેમેજ થયેલું હોય તો એમાં આ મશીન ડાયગ્નોસિસ બહુ સારી રીતે કરી શકે છે. ભરૂચ બેઠક ઉપર ઈવીએમમાં દર 1 મિનિટે સરેરાશ 1805 મત પડ્યા. ભરૂચ લોકસભા બેઠક માટે 7 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 17.23 લાખ મતદારો માટે 1893 બૂથ ઊભા કરાયા હતા. ઈવીએમથી કુલ ભરૂચ બેઠક માટે મતદાન 69.16% નોંધાયું છે. ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 કલાક એટલે કે કુલ 11 કલાકનો હતો. ભરૂચના 1893 બૂથ પર મતદારોને મતદાન માટે 660 મિનિટ એટલે કે કુલ 39,600 સેકન્ડ મળી હતી. મતદાન કરનાર 11.91 લાખ મતોને જોતા દર 1 સેકન્ડે ભરૂચ બેઠક ઉપર સરેરાશ 30 મતદારોએ મત ઈવીએમમાં રજીસ્ટર કરાવ્યો હતો. એટલે કે દર 1 મિનિટે સરેરાશ 1805 મત ઈવીએમમાં પડ્યા હતા. જેમાં પુરુષ મતદાનની ટકાવારી 71.67%, મહિલા મતદાનની ટકાવારી 66.66% અને અન્ય જાતિના મતદાનની ટકાવારી 15.66% નોંધાઈ હતી. ભરૂચના ધર્મનગર ટાઉનશીપ નજીક ડમ્પર ચાલક સાથે બાઇક સવારનો અકસ્માત થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ભરૂચના વલણ ગામમાં રહેતો 20 વર્ષીય યુવાન ફિરોઝ બેરા સુરભી બંગલોઝ નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં વસંત મસાલાના વેપારીને ત્યાં સેલ્સ માર્કેટિંગનું કામ કરે છે. જેઓ આજ રોજ સવારે માર્કેટિંગ માટે પોતાની બાઇક નંબર GJ06JC5062 લઈ પોતાના કામ અર્થે ધર્મનગર ટાઉનશીપ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ડમ્પર સાથે તેનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડમ્પર ચાલક બાઇક સાથે યુવાનને 20 ફૂટ જેટલું ઢસડી ગયો હતો. અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ભાગવા જતાં લોકના ટોળાએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. બનાવ અંગે સી ડિવિઝન પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના ઉમરાજ ગામમાં આવેલ ઉમાશંકર મહાદેવ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પ્રતિવર્ષ ભરૂચના ઉમરાજ ગામમાં ઉમાશંકર મહાદેવ મંદિરે પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે પૂજન, અર્ચન તથા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જે કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. કાર્યક્રમમાં આગેવાન અનિલ રાણા તથા ભાવિક ભક્તો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી શંભુ ડેરી સુધીના વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા દૂર કરાયા. ભરૂચ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભરૂચના શક્તિનાથ સર્કલથી શંભુ ડેરી સુધીના વિસ્તારમાં માર્ગને લગોલગ લારી ગલ્લા ધારકોએ દબાણ કરતા ટ્રાફિકનો પ્રશ્ન ઉદ્ભવતા ભરૂચ નગરપાલિકાની દબાણ ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી શક્તિનાથ સર્કલથી શંભુ ડેરી સુધીના વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અડચણરૂપ લારી ગલ્લા સહિતનું દબાણ દૂર કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકાની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ભરૂચના ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાંથી જીવદયા પ્રેમીઓએ ધાવણ પ્રજાતિના સાપને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં સાપ દેખાતા દોડધામ મચી જવા પામી હતી. સાપ અંગે ડેપોના કર્મચારીઓએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશ જયંતિલાલ વસાવાને કોલ કરતા જીવદયા પ્રેમી તેઓની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને સાપની શોધખોળ કરતા તે ટેબલના ખાનામાં હોવાનું માલુમ પડતા જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 4 ફૂટ લાંબા ધામણ પ્રજાતિના સાપને પકડી પાડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘરકંકાસથી કંટાળી નર્મદા નદી પરના કેબલ બ્રિજ ઉપરથી નર્મદામાં કૂદવા ગયેલી કિશોરીને બચાવી માનવતા મહેકાવી. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ શૈલેષ ગોરધનભાઈ ફરજ પર હતા તે દરમિયાન તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે એક કિશોરી નર્મદા નદી પર આવેલા કેબલ બ્રિજ પર ડિવાઈડરની બાજુમાં નર્મદા નદી તરફ મોઢું રાખીને બ્રિજના કિનારાની ઉપર નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહી છે. જે અંગેની જાણ થતાં જ એએસઆઈ શૈલેષ તાત્કાલિક સર્વેલન્સના માણસો અને મહિલા કોન્સ્ટેબલ સાથે નર્મદા નદી પરના કેબલ બ્રિજ ઉપર પહોંચી ગયા હતા
જ્યાં નદી તરફ મોઢું રાખી બેઠેલી કિશોરીને સમજાવી નદીમાં ન કૂદવા જણાવી બહાર બોલાવી તેનું કાઉન્સેલિંગ કરીને તેણીને તેનું નામ ઠામ પૂછતા તેને પોતાની હકીકત પોલીસને જણાવી હતી, જેમાં તેને ઘર કંકાસના કારણે જીવનથી કંટાળી ગઈ હોય આત્મહત્યા કરવાનું વિચારી નર્મદા નદીમાં કૂદી જવા માટે આવી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી પોલીસ મથક બોલાવી તેમનું પણ કાઉન્સેલિંગ કરી કિશોરીને પરિવારને સોંપી સુખદ મિલન કરાવી માનવતા મહેકાવી હતી. વાલિયાના ચમારિયા ગામમાં રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા પી લેવાના મામલામાં પતિ બાદ આજરોજ પત્નીનું પણ મોત નીપજ્યું. વાલિયા તાલુકાના ચમારિયા ગામના રાજપૂત ફળિયામાં રહેતા 59 વર્ષીય વિજયસિંહ બોરસિયા અને તેઓના પત્ની ગીતા બોરસિયાએ મંગળવારની રાત્રે પરિવારજનો સાથે ઝઘડો થતા દંપતીને લાગી આવતા તેઓ ઘર છોડી નીકળી ગયા હતા, જે બાદ વાલિયા તાલુકાના વટારિયા સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં રાજપૂત દંપતીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવ અંગેની જાણ જીતેન્દ્રસિંહને થતાં તેઓએ ભાઈ ભાભીને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ગતરોજ વિજયસિંહ બોરસિયાનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીની સારવાર ચાલી રહી હતી, જેઓએ આજરોજ છેલ્લો શ્વાસ લીધો હતો. પતિ બાદ પત્નીનું પણ મોત નીપજતા ગામમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીએ કિશનારથી ઠીકરિયા ગામ જવાના માર્ગ ઉપરથી ઇકો કારમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 4.27 લાખનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને ઝડપી પાડ્યો. પાલેજ પોલીસને બાતમી મળી હતી કે પાલેજથી ઠીકરિયા ગામમાં રહેતો બુટલેગર વિજય નામના ઈસમને ઇકો કારમાં ભરી વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે કિશનારથી ઠીકરિયા ગામ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવાઈ હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 720 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 72,000નો દારૂ અને 3.5 લાખની કાર મળી કુલ 4.27 લાખનો મુદ્દામાલ કબજે કરી પાલેજના ડુંગરીપાડ ખાતે રહેતો અક્ષય ઉર્ફે દશરથ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂ આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર બાપુનગર બ્રિજ નીચે પાલિકા તંત્ર દ્વારા નવો બનાવેલ માર્ગ ખોદી નાખી પાણી લાઈનનું રિપેરિંગ કરતા સ્થાનિકોમાં આશ્ચર્ય જોવા મળ્યું. છેલ્લા ઘણા સમયથી અવારનવાર અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ઓએનજીસી બ્રિજ પાસે આવેલ બાપુનગર સ્થિત પાણીની લાઈન લીકેજ થવાથી સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. હાલમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સ્થાનિકોએ પાલિકા કચેરીમાં જાણ કરતા પાલિકાની ટીમ દોડી આવી હતી અને બ્રિજને અડીને બનાવેલ નવો માર્ગ ખોદી કાઢી પાણીની લાઈનનું રિપેરિંગ કરતા સ્થાનિકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું. ત્યારે હજારોના ખર્ચે બનાવેલ માર્ગને ખોદી નાખી નુકસાન કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર એઆઈએ ઓફિસના ટર્નિંગ પાસે ભૂવો પડતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. વાહનોની અવરજવરથી ભરેલા અંકલેશ્વર વાલિયા રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી એઆઈએ ઓફિસના ટર્નિંગ પાસે ભૂવો પડ્યો છે, જેના પગલે વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. રોજે રોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોય છે, ત્યારે દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ ભૂવાનું પુરાણ કરવામાં આવે તેવી લોકમાંગ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટના રોજે રોજ સામે આવી રહી છે. અંકલેશ્વર વાલિયા રોડ પર એક મોટો ભૂવો પડવાના કારણે ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા થાય છે. બીજું કે વહેલી તકે એનું નિરાકરણ લાવે, કોઈ મોટું ગાડી આવી શકે તો અંદર ફસાઈ જાય. એના કારણે તંત્રને એવી અપીલ કરું છું કે આ ભૂવાને જલ્દીથી જલ્દી સારવાર કરે અને એને વ્યવસ્થિત રીતે તંત્રને અપીલ છે કે કામ કરે. અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજને 2 દિવસમાં ખુલ્લો મૂકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજ ખુલ્લો મુકાતા વાહન ચાલકોને રાહત મળશે. અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજ નવા વાઘા પહેરી હવે સજ્જ બન્યો છે. છેલ્લા 1 વર્ષથી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઈ બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈ આમ જનતાને રોજના 2 થી 2.5 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો હતો, જેને લઈ લોકો ગડખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો. તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પીરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડમારી વેઠવી પડતી હતી. આ ઉપરાંત અંકલેશ્વરમાં 3 રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચૌટા નાકા મુખ્ય માર્ગ ઉપર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર પણ અસર પડતી હતી. હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી પેચવર્ક ચાલી રહ્યું છે, ત્યારે આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરૂ થઈ શકે છે, જે માટે બાકી રહેલી રેલિંગ તેમજ ડામર વર્ગ તેમજ ફૂટબ્રિજની લોખંડની ગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં છે.
આ સાથે જ બ્રિજનો લોડ ટેસ્ટ પણ બાકી છે, જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે, જે બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વર્ષ 2010માં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી. ગત તારીખ 12મી ઓગસ્ટ 2010માં અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ઘરની બાજુમાં રમતી 12 વર્ષીય બાળકીને બાજુમાં રહેતો મૂળ યુપીનો રોહિત શંભુ ઠાકુરે લસણ ફોડવાનું કહી બાળકીને ચોકલેટ માટે 10 રૂપિયા આપવાની લાલચ આપી પટાવી ફોસલાવી પોતાના રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાની કોશિશ કરી તેણેનું મોઢું દબાવી રાખી તરફડિયા મારતી બાળકી દરવાજા તરફ નહીં ભાગે તે માટે તેના બંને પગ દોરીથી બાંધી રાખી ત્રીજી વાર પગે બાંધેલી દોરી છોડી બળજબરીપૂર્વક બળાત્કારનો કોશિશ કરતા સમયે કોઈક દરવાજો ખખડાવતા આરોપીએ સગીરાનું ગળું દબાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે બાળકીની માતાએ જીઆઈડીસી પોલીસ મથકે આરોપી રોહિત શંભુ ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો બળાત્કાર સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસ અંકલેશ્વરના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ કાલોત્રા સાહેબની કોર્ટ સમક્ષ ચાલી જતા આરોપી વિરુદ્ધ બળાત્કાર, અપનયન અને અપહરણ તેમજ બાળકને જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતા જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી અંકલેશ્વર સેશન કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી 1 લાખની રકમ વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સદાનંદ હોટલથી જીઆઈડીસી તરફના માર્ગના નવીનીકરણની કામગીરીને પગલે વાહન ચાલકો 6 મહિના માટે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની રાતીપરા ચોકડી પાસેની સદાનંદ હોટલથી જીઆઈડીસી તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો, જેને પગલે સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન થકી અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીમાં રજૂઆત કરી હતી. જે બાદ જીઆઈડીસી કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સદાનંદ હોટલથી જીઆઈડીસી તરફના માર્ગના નવીનીકરણની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે, જેને કારણે ગત તારીખ 4 મેના રોજથી 5મી નવેમ્બર 2024 સુધી 6 મહિના માટે વાહન ચાલકોએ વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે. વાહન ચાલકોએ વાલિયા ચોકડીથી જીઆઈડીસી તરફના એન્ટ્રી રોડ અને દેસાઈ પેટ્રોલ પંપની એન્ટ્રીથી જીઆઈડીસી રોડનો ઉપયોગ કરવા વાહન ચાલકોને જણાવાયું છે. આ માર્ગના નવીનીકરણની કામગીરીને પગલે વાલિયા ચોકડી ખાતે ચારે તરફ સવાર સાંજ ટ્રાફિકની સમસ્યાનું નિર્માણ થયું છે. ત્યારે વાલિયા તરફથી આવતા ભારે વાહનોને અન્ય માર્ગ સૂચવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણમાં લઈ શકાય તેમ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ચૂંટણી વર્ષમાં રેકોર્ડ બ્રેક ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.11% અને વિજ્ઞાન પ્રવાહનું 80.09% રિઝલ્ટ. ગુજરાત બોર્ડના અત્યાર સુધીના સૌથી જંગી પરિણામે વાલીઓને અને વિદ્યાર્થીઓને ખુશખુશાલ કરી દીધા. જિલ્લાનું સાયન્સનું ગત વર્ષ કરતાં 30.75% અને સામાન્ય પ્રવાહનું 16.61% વધુ પરિણામ. ભરૂચમાં સામાન્ય પ્રવાહમાં A1માં 51, વિજ્ઞાન પ્રવાહમાં 13 છાત્રોની ભરમાર. સાયન્સમાં 4 સ્થળોમાં ભરૂચ કેન્દ્રનું સૌથી વધુ 83.63%, જ્યારે જંબુસરનું 70.16% ઓછું. સામાન્ય પ્રવાહમાં થવા કેન્દ્રનું અધધ 98.84% પરિણામ તો જડેશ્વર કેન્દ્રનું સૌથી ઓછું 89.63%. ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝઘડિયાની એક કંપનીના જનરલ મેનેજરની ધરપકડ. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરમાં રહેતા પાકિસ્તાની જાસૂસને ઉઠાવી લીધો. ડીઆરડીઓ, HAL, ભારતીય મિસાઇલ સિસ્ટમ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની દેશની સુરક્ષાની ગુપ્ત માહિતીઓ 6 મહિનાથી પાકિસ્તાન ISIને પહોંચાડતો હતો. મિલિટરી ઇન્ટેલિજન્સ ઉધમપુર યુનિટના ઇનપુટ આધારે સીઆઈડી ક્રાઇમે ઓપરેશન પાર પાડ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.